નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો એવી પ્રાર્થના ભગવાનને। તો ચાલો મિત્રો, આજે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। ચાલો શરૂ કરીએ। નંદની 19 વર્ષની વયે લગ્ન કરી સાસરીથી અલગ એકલી પોતાના પતિ અને 2 બાળકો સાથે એક ઘરમાં એકલતામાં જીવન પસાર કરતી હોય છે। નંદની પોતાનું ઘરકામ પૂરું કરી ટીવી સામું હોઈને ફિલ્મ જોવી, ગીતો સાંભળવા, પોતાના બાળપણ અને યુવાની તરફ વિચારતી જ રહેતી હોય છે, જ્યાં જીવનને સમજવાનું અને પગભર થવા શિક્ષણ લેવાનું નક્કી કરી વિચારતી હતી। ત્યાં જ 19 વર્ષ થતાં જ મમ્મી પપ્પાએ પસંદ કરેલો મરત્યો ન ગમવા છતાં લગ્ન પણ કર્યા। આ લગ્ન પછી પણ જીવનમાં ધાર્યું તેવું સંપૂર્ણ સુખના નામે કશું જ બચ્યું ન હતું। યુવકને જોવા જેવું કશું જ ન હતું અને બધી જ ખબર હતી, એટલે તેની સાથે લગ્ન કરવા ના ઉપર ના જ હતી। તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા, તેમાં પણ સતત વર્ષોથી ચાલતી શંકા એના જીવનમાં સતત એના શોખ મારી જીવન સાથે સમાધાન કરતી જ રહી। એ વિચારો સતત આવતા એ આ લગ્ન જીવનથી કંટાળી નીકળવા માંગતી હતી। લગ્નના 19 વર્ષ આમ જીવન સાથે સમાધાન કરી જીવવું મુશ્કેલ હોય છે, તેમ છતાં જેમ તેમ કરી નીકળી ગયા અને 38 વર્ષની વયે એની પાસે નવા યુગનું ઉપકરણ મોબાઈલ હાથમાં આવી ગયો। નંદની એનો ઉપયોગ કરતા પણ જાણતી ન હતી, એટલે સતત એને કેવી રીતે ઉપયોગ કરવો એ શીખતી જાય છે। પતિના પાસે શીખ્યા પછી એના દ્વારા તૈયાર કરેલું ફેસબુક જોયા પછી એ બહારની દુનિયા તરફ પ્રથમવાર પગ મૂક્યો હોય એવું એને લાગતું હતું। ઘર, મિલકત, પૈસાની કોઈ ચિંતા ન હતી, પણ એના લગ્ન જીવનથી કંટાળી એ હવે ફેસબુકમાં પોતાનો સમય પસાર કરતી થાય છે। ત્યાં સમાજ અને વતનના બાળપણના દોસ્તો અને સહેલીઓના જીવન વિશે પણ એ જાણતી થાય છે। કોણ શું કરે, ક્યાં રહે, કેવા હશે, એ યાદ કરતા હશે કે નહીં, એમનું જીવન કેવું હશે, શું મારા જેવું જ જીવન હશે કે પછી ખુશીઓથી ભરી જિંદગી જીવતા હશે, એવા કેટલાય વિચારો વધતા જ જાય છે। નંદની કામ પરવડી જેવી ફ્રી થાય એવું જ સર્ચ કરી મિત્રોની આખી પ્રોફાઇલ જોતા એમની સાથે વાત કરાય કે ન કરાય એમ ડર સાથે મનોમંથન કરતી રહે। એમાં કોઈ વાતચીત કરવા મેસેજ કરે તો મૂડ હોય તો જવાબ આપે, નહીં તો જોયા વગર જ ડિલીટ કરી દેતી હોય છે। એક તરફ શંકાશીલ પતિનો ડર અને બીજી તરફ મિત્રોને વાત કરવાની તાલાવેલી વધતી જતી હોય છે। નંદનીના મનમાં એવો કોઈ ખરાબ ઈરાદો કે મનમાં પાપ ન હતું, બસ વર્ષોથી કોઈ સાથે સમાજ, કુટુંબ કે મિત્રો, સહેલીઓ સાથે સંપર્ક જ ન હતો, એટલે વધુ એમની તરફ આકર્ષાઈ જાણવું હતું અને એમાંના ખબર અંતર પૂછવા એની ખુશી હતી, એટલે અનુકૂળ હોય એમ વાત થોડી ઘણી કરી સમય પસાર થાય। થોડાક દિવસો થયા એટલે બાળપણથી લઈને યુવાની સુધી સાથે હરતા ફરતા, બોલતા, મજાક મસ્તી કરતા કેટલાક ચહેરાઓ એની નજર સમક્ષ જ હતા। તેમાં વાત કરી શકાય એવા વ્યક્તિઓ સાથે એ સ્વપ વગર ડરતા વાત કરી લેતી હોય છે। ઘણીવાર ઓળખીતાઓ અને ન ઓળખીએ એવા વ્યક્તિઓ વાત કરતા કરતા અજુગતું વર્તન કરતા હોય એવો અહેસાસ થતા જ એ મૌનથી
સમજી વાત કરવાનું ટાળી ત્યાં જ પુણ્ય વિરામ મૂકી દેતી. એ એની સમજદારી હતી. નંદની આમ તો ચાલાક અને તીવ્ર બુદ્ધિ ધરાવતી, સમજુ હોવા છતાં એ વ્યક્તિઓ ઓળખવામાં થોડી અધકચરી પણ હતી. એનું કારણ એ દુનિયાને પૂરી સમજી ન હતી કે અહીં મીઠું બોલીને સારા પોતાને બતાવીને સમય પસાર કરવા ચીટિંગનો આશરો લેતા હોય છે. નંદિની એમની વાતોમાં આવી સૌને સારા સમજતી. એનું કારણ એના મનમાં કોઈ માટે ખરાબ ભાવ કે સ્વાર્થ ન હતો. ન જાણે કેટલાય મિત્રો અને સહેલીઓ વધતા એનું દુઃખ એટલો સમય ભૂલી સૌના જીવન અને ધંધાકીય વાતોથી પરિચિત થતા થતા એક દિવસ નંદની એના બાળપણના એક ગમતા યુવકના ભાઈના સંપર્કમાં આવે છે. એટલે એનો ઉત્સાહ એ બાળ પ્રેમી વિશે જાણવાની ઈચ્છા વધુ દ્રઢ બની જાય છે. જાણી લીધું તારું દુઃખ, સમજી ગઈ પ્રેમનો દાજ્યો છે. ખબર ન હતી કે આટલો બધો તું મારો મહાપાગલ છે. એક તરફ જીવનની વેદના અને બીજી તરફ જીવનની રાતો એકલતામાં વ્યથા સાથે જીવવાની કળા શીખવી જાય. એ વચ્ચે નંદની તેની પાછળ ઘેલો બનેલો અલગ ક્યાં છે એ વિચાર આવતા જ થોડાક દિવસો અલકના ભાઈ સાથે પૂછપરછ કરતા કરતા જાણી લેશે. અલક સરળ અને સાદગી ભર્યું જીવન જીવતો હોય છે. એના જીવનમાં પણ નંદનીએ લગ્ન કરી લીધા પછી કશું જ સપનું બચ્યું ન હતું. એટલે આગળની કારકિર્દી તરફ જોઈએ એવો જીવન જીવવાનો ઉત્સાહ પણ મરી ગયો હતો. અલખને કોઈ સાથે નિસ્બત નથી, બસ એ અને એનું કામ ભલું એટલું જ જીવતો હોય છે. નંદનીએ વાત જાણી બહુ જ દુઃખ થાય છે કે જે વ્યક્તિ આટલું બધું ચાહતો એ વ્યક્તિ હોશિયાર અને મહેનતુ હોવા છતાં કેમ આગળ કશું જ કર્યું નહીં એ સમજવું હતું. એટલે મનમાં લાગણીઓ હોવાથી અલખના ભાઈને યાદ આપવાનું કહી રાતનું મોડું થયું એટલે ગુડ નાઇટ કહી વિચારતા વિચારતા સૂઈ જાય છે. અલખનો ભાઈ બીજા દિવસે વતનમાં ખુશ ખબર આપવા જાતે જ આવી જાય છે અને કહે છે કે અલખ તને નંદની યાદ કરતી હતી. અલખ શું બોલે વિચારતો રહી જાય છે કે જીવનના 25 વર્ષ સુધી જે નંદનીએ કદી પણ આવી રીતે ખબર અંતર પૂછ્યા નથી એને ક્યાંથી હું યાદ આવી ગયો. આ પ્રશ્ન થતા જ પૂછે છે તને ક્યાં મળી? અલખનો ભાઈ કહે ફેસબુક પર વાતચીત થતા એણે તને યાદ કર્યો છે. અલખ પણ સંકુચિત વ્યક્તિ હતો અને ફેસબુક પર નવરા પડે એટલે વાત કરવાનો આગ્રહી ન હતો. એણે તો બસ અહીં નવરા વ્યક્તિઓ સમય પસાર કરે છે, વાતો કરી છેતરપિંડી થાય છે. કોઈના ઘરમાં યુવતીઓની વ્યક્તિગત જિંદગીમાં પ્રવેશ કરવો ને લલચાવી અંજામી દેવાનું ચાલે છે. આવી બકવાસ કરી ભાઈને પણ આવી વાતો ન કરવાની સલાહ આપી એક ડર સાથે સ્પષ્ટ ના પાડી યાદ આપી છે એવું કહી મનોમન ખુશ થતો ભાઈને ઓફિસથી નીકળી ભૂતકાળ તરફ નીકળી જાય છે. કેવું જીવન હતું અને કેવું બની ગયું એની બધી જ ખબર હતી. મનોમન રોજ ડાયરીઓના પાનાઓ ભરાઈ ચૂક્યા હતા. એમાં પ્રથમવાર નંદનીએ યાદ કર્યો 25 વર્ષ પછી. એ પણ ખુશીઓનો દિવસ જ બની ગયો એવું અલખને લાગી રહ્યું હોય છે. અલખે એના ભાઈ સાથે ખુશીની વાતો કરતા કરતા રાતના 1:30 વાગે ચા પીતા પીતા ખુશી વચ્ચે એક ભીતરી અહેસાસ વધતો જાય છે. એટલે મોબાઈલ શરૂ કરી એના ફોટા સામું જોઈ
મલકાઈ જાય છે. રાતભર નંદની આંખો સામે છવાયેલી જ રહે છે. અલખને એનું બાળપણ યાદ અપાવી જાય છે, યાદ આપી છે. એ શબ્દ અલખ માટે તો ખુશી જ હોઈ શકે, પણ સંવેદના કેવી હોય એ અલખ જ સમજી શકે કે વર્ષો પછી યાદ આવી એ વિટમણા હતી. નંદની વિશે તો લખતા લખતા યાદ કરતા અલખનું જીવન તો ડાયરીમાં જ પસાર થયું. એ ક્યાંય ગઈ તો ન હતી જ, પણ નંદનીએ આપેલા જખમ ભૂલી શકવું અશક્ય રહ્યું. એ બોલીને પણ શું બોલશે, પ્રેમનો ઇઝહાર પણ ન કર્યો હતો અને ઊભો મૂકીને જતી રહી. એમાં લોકોના ટોઈન્ટ હચમચાવી નાખે એવા જ હતા. મિત્રોના મહેણા કે નોકરી અને પૈસાના મોહમાં પ્રેમની શું હેસિયત છે આ સાબિત પણ આપી ચૂકી હતી. સતત નાની ઉંમરમાં મજૂરી કરી કમાયેલા રૂપિયા અલખ માટે તુરસ બની ગયા હોય તેમ અલખે પૈસાનું મૂલ્ય સમજ્યા વગર એની પાછળ આંધળું બની દોડવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. અલખની સાદગી ભરી જિંદગીમાં માત્ર પ્રેમ એ એક તરફી જ હતો અને રહેશે એ એના માટે અનુભવેલી સ્વયં સ્થિતિ સાબિત કરી. અલખ ઘર અને સોના સામે હાસ્યાસ્પદ બની ચૂકેલો ભૂતકાળનો મહાપાગલ પ્રેમી જ હતો, જે દુનિયા માટે કચરા પેટીમાં પડેલ પ્રેમનો વાસી ગુલદસ્તો જ હતો. અલખ એવું વ્યક્તિત્વ હતું જે દૂધનો દાજ્યો હતો, એટલે એકદમ શાંત બની ઠરી ગયેલો, લાગણીઓથી વિવશ બની જીવતો મરજીવો જ રહ્યો. અલખ માત્ર પ્રેમી તો ખરો, પણ માણસાઈથી પ્રગટેલો જ્યોત હતો, એટલે કર્મ પર પ્રભુત્વ દાખવી જીવન જીવવામાં માનતો હોય છે. પ્રેમ એની શક્તિ જ હતી, એટલે એ પ્રેમને પ્રદર્શિત કરી દુનિયા સમક્ષ હકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી એ છોડીને જતી રહી. તો પ્રેમની હાય હાય કરી મેદાનમાં ઉતર્યો ન હતો, પણ મૌનથી એ પ્રેમનું રહસ્ય પોતાના હૃદયમાં સ્થાન આપી ભેદી સમાધિમાં લીન બની ગયો. થોડાક વર્ષો સુધી એનો પડછાયો ઘર, મિત્રો, આડોશ પાડોશી દ્વારા એની છબીને બદલી શકવામાં અડચણ બન્યું. એ ઘર, એ શેરી, એ ઓટલાઓ, એ ગામ, એ મંદિર, એ ગલીઓ બધું જ છોડી અલગ જ દુનિયામાં ફરતા ફરતા એ 5 વર્ષમાં ઘણો સહનશીલ અને સમજુ બની ગયો હોય છે. અલખનો પ્રેમ આંતરિક સ્પંદનો બની ગયા હોય છે અને નથી જ હવે કશું જ શક્ય પ્રેમની બાબતમાં, એટલે હૃદય પર બોજ લઈને જીવતો હોય છે. પ્રેમના નામે મીંડું ટોટલ લોસ શબ્દ અલખના કપાળે લખાઈ ગયું હોય છે. 25 વર્ષ પછી એમાં નાનકડી યાદે ધમાસણ મચાવી દીધું. અલખે એના ભાઈને ઉપર સલુક કહી દીધું કે તું નંદનીની ખુશભરી જિંદગીમાં દખલગીરી કરતો નહીં અને વાત અહીં જ પડતી મૂક. આ સમાચાર અલખના ભાઈએ નંદનીને આપ્યા ત્યારે નંદનીને દુઃખ તો થયું જ હશે, પણ એની હકદાર ન હતી એમ મનોમન સમજી, એટલે એને કશો વાંધો નહીં એમ કહીને વાત કરે તો બરાબર છે, નહીં તો કશું નહીં એવું વિચારીને અલખના ભાઈને કહી દીધું. અલખનો ભાઈ હાર માને એવો પણ ન હતો, કારણ કે અલખના પ્રેમને એ બરાબર સમજતો હતો કે નંદનીએ ભાઈના પ્રેમનો ઉપહાસ કરી અલખની જિંદગીમાં ભયંકર અકસ્માત સર્જી નીકળી હતી. એથી જ અલખ સદાય માટે પ્રેમથી વંચિત રહી મનોમન દુઃખિત છે. એટલે એણે ફરી એકવાર વાતચીત થાય
અને બંનેની ગલતફહેમી દૂર થાય એવો પ્રયાસ કરવામાં પહેલ કરી. 15 દિવસ સુધી નંદની સાથે એની જિંદગી વિશે જાણી એની લાગણીઓની કદર કરી. એ એક દિવસ અલખની ઓફિસમાં આવી ગયો. નંદની વિશે ચાલતા એના મનમાં વિચારોને સમજી વાતો કરી. અલખના મનમાં લાગણીઓ છે, એને બહાર લાવવી જરૂરી સમજી અને અલખ નંદની સિવાય બોલશે નહીં એ ભાઈને ખબર જ હતી. એટલે મનોમન નક્કી કરીને જ આવ્યો હોય તેમ એની સાથે જ ઘરે આવી રોકાઈ ગયો. જમી પરવડી અલખ એની બેઠક પર મોબાઈલ ફેદતો જ હોય છે અને બીજી તરફ અલખનો ભાઈ બીજા રૂમમાં બેસી એનું કામ કરતો હોય છે. અલખનું કામ એની ડાયરી અને લખવું એ પણ એની પાસે જ હોય છે. એટલે મૌન બની એનું કામ કરતો રહે છે. બીજી તરફ અલખનો ભાઈ નંદની સાથે ફેસબુક પર વાત કરતો હોય છે. અચાનક બંને જણાએ યુક્તિ કરી હોય તેમ તેનો ભાઈ નંદનીનો ફોટો બતાવી પાછો જતો રહે છે. અલખના મનમાં ફરી ધમાસણ શરૂ થતા એ ફેસબુક પર નંદનીને જોતો જ રહે છે અને મૌન બની બેસી જાય છે. આમ પણ એ નિરાતે રોજ નંદનીના ફોટોને જોઈ ખુશ થતો જ હોય છે, પણ કદી હિંમત કરી રિક્વેસ્ટ મોકલી શક્યો નથી. અલખ સમજતો હતો કે એકવાર જો રિક્વેસ્ટ મોકલશે તો દુનિયા સમક્ષ ફરી એ ભૂતકાળ વીંટળાઈ નંદનીના જીવનમાં ધમાલ કરી નાખશે. એટલે સતત દૂર રહેવાનો પ્રયાસ જ કરતો રહ્યો. અલખ મનોમન બધું જ સમજતો હતો કે એક પરણિત સંતાનોની માતા છે, એનું ઘર છે અને જાતે જ નિર્ણય લઈને પ્રેમનો ત્યાગ કરી અર્ધ વચ્ચે મૂકીને જતી રહી છે. સતત જીવનના 13 વર્ષ સુધી પ્રયાસો પર પ્રયાસો કરવા છતાં એને એક પણ વાર પ્રેમની કદર જ નથી કરી અને એનું મનનું ધાર્યું કરી એની તો બરબાદી કરી. સાથે સાથે અલખની જિંદગીમાં પ્રેમની હૂંફથી વંચિત કરી મૃત કરી દીધો છે. તેમ છતાં પ્રેમની લાગણીઓ જ એવી હોય છે કે એકવાર એ તોફાન હૃદયમાં પ્રવેશ કરી જાય પછી એને રોકવું અશક્ય બની જાય છે. તેમ અલખના ભાઈએ ના મર્દ કહીને એની મર્દાનગીને ચેલેન્જ ફેંકી દીધી. અલખને પ્રેમના નામે સંસેડો એટલે બહુ જ ક્રાંતિકારી બની જતો હોય છે. એટલે એણે એ જ હથિયારોનો ઉપયોગ કરી દીધો. અલખ તેમ છતાં એના આવેગોને કાબૂમાં રાખી નંદનીને ના રિક્વેસ્ટ ઓપ્શન પર આંગળી મૂકી અડધો કલાક સુધી જોઈ અને વિચારતો જ રહ્યો. અને મનોમંથન કરતા ત્યાં એક ડર, એક ખુશી સાથે મનોભારને ઊંચા નીચા કરતો બટન દબાવી જ દીધું. હવે શું થશે એ ખબર ન હતી. નંદની અપમાનિત કરી રિક્વેસ્ટ કેન્સલ કરશે તો ફરી જીવનમાં દુઃખ થશે. એ વ્યથા એની ગઠમથલ કરતી હોય છે અને થોડી વારમાં સ્વીકાર કર્યો. વર્ષોની લાગણીઓને એક નવું અંકુરણ ફૂટ્યું હોય તેમ એની જિંદગીમાં એક આછકલું સ્મિત દળથી ઉભરાય આંસુ આવી જાય છે. એક તરફ નંદની અને બીજી તરફ અર્ધ વચ્ચે ફસાયેલો મહાપાગલ પ્રેમી કરે શું? હવે વાત મનમાં ઉદ્ભવતા ડરની હતી કે વર્ષો સુધી જેની સબક ઊભો રહીને બોલી ન શકતો એ અલખ શું કરે. એટલે ભાઈ ફરી એના સ્વભાવને
ઓળખી કહે છે, નોર્મલ દોસ્ત છે એવું સમજ, આ તારી પ્રેમિકા નથી એમ માની વાત તો કર કે તારા બોલવાથી એને શાંતિ થશે. એના મનમાં પણ એવું કશું ન હોય, પણ તું વાત કર, એ વાત કરવા માંગે છે. તો અલગ કહે, મેં મારી લાઈફમાં કદી પણ ફેસબુક કે વોટ્સએપમાં આ મજાની વ્યક્તિ જોડે વાત નથી કરી, મને આવડતું નથી, શું કરવું? ત્યારે એનો ભાઈ બહુ જ ગુસ્સો કરતો હોય છે. એમ મનમાં કશુંક બોલી કે લખ હાય, અને એ બોલે એનો જવાબ આપ, એટલું તો આવડશે કે? અને અલગ હિંમત કરી હાય લખતા જ સુનમન બની જાય છે. અને તું કેમ છે લખતા જ લાગણીઓ, મનમાં વિચારોને મૌનથી સમજણ સાથે શું જવાબ આપવો એનો કશો જ ખ્યાલ ન હતો. નંદની ભલે વર્ષો પછી જ પ્રથમવાર સામે ચાલીને બોલવા માંગતી હોય, પણ અલખને તો બસ એની એ બાળપણની પ્રેમિકા જ હોય છે, એટલે બેબાકડો બની ગયો હોય છે. એમાં પછી નંદની ગોળ ગોળ વાતો કરી આવડે પાટે ગાડી ચલાવતી જાય અને એની પરીક્ષા કરતી હોય એવા પ્રશ્નો પૂછીને દાઝિયા પર ડામ આપતી હોય એવું લાગતું હતું. એક તો વર્ષો સુધી પાછળ પાછળ ફેરવી અજાણ બનતી હોય એમ કશું જ ખબર નથી, એમ સમજણ આપી એનો દોષ નથી એવું સાબિત કરી બચાવ પ્રકૃતિ કરતી હતી. નંદનીને એની મનોમન ખબર હતી, પણ એ અલખને કન્ફ્યુઝ કરીને વાત આગળ વધારી લખતી રહે છે. એ અલખ વિશે કશું જ જાણતી ન હતી, અને એ પોતે અલખને અને નંદની માટેની લાગણી સમજી ન હતી. એટલે તો આજે શું કહેવું, નંદનીને એ શરૂઆત ક્યાંથી કરે એ જ અલખ માટે તો યક્ષ પ્રશ્ન બની ગયો હતો. ઘર, નોકરી અને કુટુંબ વિશે પ્રશ્નો પૂછી એ ચકાસણી કરવામાં પડી હોય છે. એક પણ વાર અલખના મૌન અને સ્તનબંધ બની તડપતા આઈ લવ યુ બાબતે એને કશી જ ખબર ન હતી. નંદિની એ વાત જ એવી છંછેડી કે અલગ ક્રોધથી ગાંડાતુર બની એના હરેક જવાબ અને નંદનીએ કરેલ હરેક ભૂલોના લીધે અલખને કેવી હાલતમાં મૂકીને જતી રહી એ બધું જ કહેવાનું બાકી હતું. અલખ સમજતો હતો કે હવે એ વાત કહીને નંદનીને દુઃખ આપવાની કોઈ જરૂર નથી, એટલે મૌનથી સહન કરી શાંત બની જવાબ આપ્યો. એ કહે એનું લાંબુ લચક લખી એના હરેક પ્રશ્નમાં અટવાઈ પડેલી જિંદગી લખી નાખે છે. નંદિની એની મનોસ્થિતિ સમજી શકતી તેમ ન હતી. બસ એને તો ટૂંકું ટચ હા કે ના શબ્દ સાથે વાત. અલગ જીત છોડે એમ ન હતો. એની વાતમાં ક્યાંથી ક્યાં કનેક્શન હતું છે, અને કેમ આજે અલખની સફરમાં નંદની વિના તડપતા ને તડપતા હૃદયના ધબકારા સાથે વ્યથામાં આંસુઓના નિભાડા કાઢતો જીવ્યો એ દાજ કહો કે પછી મનની ધમાલ એની શાંતિને ચીરીને બહાર નીકળી રહી હતી. નંદની જાણી જોઈને અલખને છંછેડીને એને લાલચોળ કરી દીધો હોય છે. એમ લાગતું હોય છે હવે નંદની જાણી જોઈને અલખની તોફાન મસ્તી અને બીજી યુવતીઓ સાથે અલખને જોડીને વધુ દર્દ આપવામાં આગળ વધી. એટલે એ અલખને ગમ્યું નહીં. અલખ જાણતો હતો એની સચ્ચાઈ અને પોતે એ બાબતમાં
કોઈ અન્ય યુવતીને પ્રેમના નામે છેતરીને કે મીઠું બોલીને લાગણીઓને ઠેસ પહોંચાડી આગળ વધ્યો ન હતો. એટલે એના આત્મસન્માન પર વાત આવી ગઈ. ત્યારે એ કહેવું જરૂરી હતું. અલગ એકદમ શાંત, બિંદાસ અને હસમુખો સ્વભાવ ધરાવતો હતો અને સાથે સાથે તોફાનો એના બાળક જેવા જ હતા. એટલે સૌની નજરમાં એ ધૂની મસ્તીખોર લાગતો. એની સમીપ રહેનારા એનો ભોળો કહીને હસતા હતા. અલગની વાતો પણ રમૂજી અને સરળ સહજ હોય એટલે સૌ કોઈને એ ગમતું. અલગના મનમાં પાપ રહિત વાત અને સ્પષ્ટ વક્તા એની બોલીમાં આવતા શબ્દોથી સૌ સરળ રીતે જાણી શકતા. અલગના આ સ્વભાવને લીધે જ સૌ એ જિંદગીમાં શું કરશે એ ઘરના વડીલોને ચિંતા રહેતી. આ ભોળ પણ નંદનીએ જીવનમાં પ્રથમવાર જોયું. ત્યારે નંદની આશ્ચર્યચકિત બની કે શું આજે એ જ અલગ છે જે મારી પાછળ પાછળ પૂછડું બની ફર્યા કરતો. નંદની માટે કલ્પના બહારનો અલગ સરળ સ્વભાવનો અને સત્ય બોલો અલગ એક ક્રાંતિકારી પ્રેમી બની ઊભો હતો અને વાત કરતો હોય એમ નંદનીને વધુ જાણવાની અંદરથી તાલાવેલી હોય છે. એટલે ચાલાક નંદનીએ નવા નવા સમસ્યાવાળા જ પ્રશ્નો લખીને એને પ્રેમની આગળ ક્યાં સુધી વિસ્તરેલી છે એ જોતી હતી. અલગ ખુલ્લી કિતાબ જેવો જ હતો અને એ સૌ નજર સમક્ષ જ જેવો હતો એ સાબિત કરવાની અલગને કોઈ જરૂર ન હતી. પણ કહેવાય છે કે એક સ્ત્રીની પરીક્ષા કરવાની એરણ જુદી જ હોય છે. એટલે પ્રેમ વિશે અલગનું શું વિચારવું છે એ પેચીદો પ્રશ્ન પણ અલગને પૂછતા જ લાંબુ ભાષણ અલગ આપી દેશે કે પ્રેમ એક જ વાર થાય અને એનો કોઈ જોટો નથી. અલગ એક પછી એક સ્વ અનુભવો લખે છે કે પ્રેમ લાગણી છે જે એકવાર જન્મ લીધા પછી સમજણ વગર જ સ્ફુરે છે. નંદનીએ એ જાણવા માંગતી હતી કે પ્રેમ કેટલા કર્યા, પણ અલગ એ કહેવા માંગતો હતો કે પ્રેમમાં સંખ્યા ન હોય. નંદનીની આ વાતોનો એવો ગુસ્સો આવતો કે શું નંદની તે કેટલા પ્રેમ કર્યા એવો પ્રશ્ન કરવાનું મન થયું. પણ અલગ ચૂપકીદી રાખી એનો જવાબ આપવા સમર્થ હતો. એટલે એ સીધો સટ જવાબ આપી જ દીધો કે આઈ લવ યુ. એ કોઈ વહેંચવાની વસ્તુ નથી કે પ્રેમ કરતા જ રહીએ અને પાત્રો બદલી જીવન જીવી શકાય. નંદની હજુ વધુ ઊંડાણમાં ઉતરીને જાણવા માંગતી હતી કે પ્રેમ કર્યો હતો તો એની સાથે લગ્ન કરવા જોઈએ ને? શું કામ લગ્ન કરવા પડે? ગમે તેમ કરી ઉઠાવી જવી પડે? પ્રેમ કરતું હોય એ સાહસ કરી નાખે અને ન મળે તો સંસાર ત્યાગી શકે. આ વાત અલગ બરાબર સમજતો હતો અને એની સામે નંદની હતી અને એનો જવાબ પણ નંદની જ હતી. અલગે તો પોતાની રજૂઆત કરી પણ દીધી કે પ્રેમ એક જ હોય પણ તે શું કામ લગ્ન કર્યા, એ પણ એવી વ્યક્તિ જોડે કે જેણે બહેનની સાથે પ્રેમ કર્યો પછી છેલ્લે બેનને અંધારામાં રાખી, સગાઈ પણ બારોબાર કરી, મને સીધો જ ઝટકો આપી દીધો. નંદની પાસે એનો જવાબ ચોક્કસ હશે. એ પણ
એની આંતરિક લાગણીઓ પર તરાપ મારી દીધી હોય એવો પ્રશ્ન હોય છે. નંદનીએ એક પ્રેમીને એની મર્દાનગી પર ચાબુકો મારતા કહી દીધું કે ખરેખરમાં જે સાચો પ્રેમી હોય એ ઘરે આવી ઉઠાવીને લઈ જાય અને લગ્ન થવા જ ન દે. ત્યારે અલખ મૌનથી વિચારતો રહ્યો કે નંદનીને એનો જવાબ આપવો કે નહીં. અલખ તો અતિ બધું જ જાણતો હોવા છતાં નંદનીએ કરેલા પ્રહારો સાંભળી રહ્યો હતો. અલખ માટે પણ જીવનમાં પહેલીવાર નંદનીએ હિંમત કરતા એની આંતરિક લાગણીઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો અને અલખ પણ કહેવા આતુર જ હતો ને બોલ્યો કે પ્રેમમાં એક હાથે તાળી ન પડે, બે હાથ હોય ત્યારે જ તાળી વાગે. નંદની, તને ખ્યાલ છે પ્રેમ એટલે શું? નંદની કે મને ખબર નથી, તું જણાવ, પ્રેમ કોને કહેવાય? અલખ પ્રેમ વિશે કહેવા બેસી જાય એટલે જીવનના 25 વર્ષ ઉપરાંત બાળપણ ગણે અને એ લાગણીઓ યાદ કરાવે તો ખબર પડે કે પ્રેમ શું હોય છે. એટલે શરૂઆત કરવું જરૂરી હતી. પ્રેમનો સીધો સટ જવાબ એ હતો કે લાગણી. નંદની હજુ પણ સ્પષ્ટ સમજી શકતી ન હતી અથવા તો જાણી જોઈને અલખને ભ્રમિત કરી એના પર વિશ્વાસ કરતી ન હોય એમ એના શબ્દો અને પ્રશ્નો પરથી સ્પષ્ટ અલખને સમજાઈ રહ્યું હતું. એટલે અલખે તરત જ વળતો પ્રશ્ન પૂછી જ લીધો કે તને કદી પ્રેમ થયો છે કે કોઈને કર્યો છે? ત્યારે તરત નંદનીએ જવાબ આપ્યો, ના, મેં કોઈને પ્રેમ કર્યો નથી. આટલું સાંભળતા જ અલખને દુઃખ તો થયું કે એક તરફ મને એમ કહે છે કે પ્રેમ કરતા હોય એને ઉઠાવી લઈ જવી જોઈએ અને એ નંદનીએ જવાબ આપ્યો, શું એક તરફી હું પ્રેમ કરું એમાં ઉઠાવી લઈ જવી એ મૂર્ખાઓ જ કહેવાય કે? અલખ મલકાતા બેઠેલા હૃદયને સ્વસ્થ કરી બોલ્યો, નંદની, આજ તો જીવનની મારી રામાયણ હતી કે તારો જવાબ મારી પાસે ન હતો. તું મને કેમ જોતી, પાછળ પાછળ ફેરવતી અને જવાબ આપતી ન હતી. જીવનના કેટલા બધા વર્ષો મેં તને સતત પૂછપૂછ કર્યું પણ તે એક પણ વાર મને જવાબ આપવાની તસ્દી લીધી નથી. મારી લાઈફ એવી રીતે ગમરોડી દીધી કે લોકો મને ગાંડો સમજીને હસતા રહ્યા. તે પણ એ સહેલીઓ સાથે મારી જ મજાક ઉડાવતા હસતી જ રહી પણ મારી ભાવનાઓ અને લાગણીઓને સમજવાનો પ્રયાસ જ કર્યો નહીં. અલખ નંદનીએ કરેલા આક્ષેપોને પાયા વિહોણી ધણાવી જવાબ આપવા આજે મક્કમ બની ગયો હતો. આંગળીના વેઢે ઘણી કહી શકાય એટલી બધી યાદો અને નંદનીની ભૂલો હાર બંધ સ્મરણમાં જ હતી. એટલે તરત જ અલખ બોલ્યો કે કેમ નંદની, પ્રથમવાર પ્રેમ પત્ર તને આપ્યો ત્યારે સતત કેટલા બધા દિવસ બળબડતી ગરમીમાં હું તને જોવા અને વાત કરવા બેસી રહ્યો પણ તે જવાબ આપ્યો જ નહીં. યાદ છે તને? નંદની કે મને બધું જ યાદ છે. અલખ, મને પ્રેમની કશી જ ખબર પડતી નહીં. હું તને જોતી, તું મને ગમતો, બસ પ્રેમની ખબર નથી. ફરી પાછી પસંદ પર વાત આવી એટલે અલખ મનોમન ગુસ્સે ભરાયો કે ગમવું અને પ્રેમમાં ફરક છે.
જીવનમાં નિર્જીવ વસ્તુમાં પણ પસંદગી હોય છે. એમાં પણ ગમવાથી આગળ વ્યક્તિ હોય કે વસ્તુ, એમાં લાગણીઓ ઉભરાય એટલે એ પ્રેમમાં પરિણમી જાય. તું ગમવા પર અટકી પડી અને વિકલ્પ પર આવી એટલે તું વિચારોમાં જ રહી, કારણ કે તારી આસપાસ તને સમજાવનાર કોઈ સાચું સલાહકાર ન હતું. એટલે જ તું એવી વ્યક્તિઓની સંગતમાં મને સમજી શકી નહીં. નંદની તરત બોલી, ના રે, એવું નથી. મને તને જવાબ આપવો હતો, પણ ડર હતો. સૌ મને જોઈ રહેતા, તને મને જોઈ હસતા અને તને જોઈ ડરી જતી, એટલી કશું બોલી જ શકતી ન હતી. આપણે કેટલી બધી વાર સામ સામે ગલીમાં આવી ગયા, અચાનક એ સમયે તને અચાનક જોઈ જતા જ ધ્રુજી જતી. આટલો બધો ડર મને લાગી જતો કે તું હાલ મને ઊભી રાખ, પકડી લઈશ તો હું શું કરીશ? નંદની, તારી ભૂલ છે કે હું તને સામે એટલે મળતો કે તું સમજે, બોલે અને ડર વગર જવાબ એકલો જોઈ આપી શકે. અને વાત થાય પણ તું ડરતી એવું જાણતો, એટલે જીવનમાં મેં કદી પણ તને રસ્તા વચ્ચે ઊભી રાખી ન હતી. હું તને પ્રેમનો પ્રસ્તાવ મૂકીને પકડું એ મારા સંસ્કાર વિરોધી બાબત હતી, એટલે એવું કૃત્ય ન કરી શકું. કદી પણ તને ખબર પડવી જોઈએ કે આટલી બધી વાર અને વર્ષો સુધી હું ફર્યો તારી પાછળ, પણ જીવનમાં કદી તારી સાથે ખરાબ વર્તન કર્યું નથી કે એવું સાહસ પણ કર્યું નથી જેના લીધે તારે શર્મિંદા થવું પડે. હા, ગુસ્સો આંખોમાં જ રહેતો. બધા કહેતા પણ ખરા કે એકવાર ઊભી રાખીને પકડી લે, શું ન જવાબ આપે, વધુમાં વધુ ના પાડશે. પણ હું એ રસ્તો પકડવામાં માનતો ન હતો, એટલે જ પ્રેમ કર્યો છે. તો તને પ્રેમ હોય તો પ્રેમથી જવાબ આપે, મારી સાથે બોલે. મને ખોલીને એ રાહ જોવામાં જ હતું. મને ધણકારવું બંધ કરી એવા વ્યક્તિઓ જોડે બોલવાનું શરૂ કર્યું કે એમની સમક્ષ મને ફોટો પાડી દીધો. એટલે મેં મૌનથી એ દુઃખ સહન કરી, તને જેમ યોગ્ય લાગે એમ કરે એ વિચારી એ પછી દૂરથી જ તને જોઈ ખુશ થતા શીખતો ગયો. તને ઘણું બધું કહેવું હતું મારે કે તું જે વ્યક્તિઓ જોડે બેસે મળે છે, બોલે છે, એ વ્યક્તિઓ તારા વિશે અપશબ્દ બોલી તારી બદનામી કરે છે. એ બાબતે મેં તને સમાચાર મોકલ્યા, પણ તું મને સમજી નહીં. આંધળી દોટ મૂકી એમની સાથે જ રહી, અને મારે એ બધું જ દૂરથી જોઈને રીબાતા મને દર્દ સહન કરવું જ રહ્યું. સૌના મહેણા અવારનવાર મળતા હું દુભાતી લાગણીઓ સાથે ઘર આવીને કિસ્મત પર રડતો રહ્યો કે કેવો આ પ્રેમ છે, જ્યાં હું વાત કરવામાં વર્ષોથી અલિપ્ત રહ્યો અને વણજોઈતા વ્યક્તિઓ તારી સાથે બોલતા થયા. શું આ વાતથી તું અજાણ છે? અલક અને નંદની બંને આમ થોડા દિવસ લડતા ઝઘડતા જ રહ્યા. નંદની પોતાને બેકસૂર સાબિત કરી અલકને કસૂરવાર છે એવું અહેસાસ કરાવવા માંગતી હતી. અલક બોલવું હોય સચ્ચાઈ શું હતી, પણ નંદનીને એનો પડદો ખોલી બેઇજ્જત કરવી ન હતી. સદાય અલક નંદનીને મનોમન સમજી ઇજ્જત આપી પ્રેમ કરતો હતો, પણ નંદની એ વાત પર અડીખમ હતી કે એની નાદાની સાબિત કરવા પર તુલી બની અલકની લાગણીઓને ગમરોડીને ગુસ્સો આપી રહી હતી. અલક ખૂબ જ શાંત સ્વભાવના હોવાથી એની કડવી વાતો પી જઈ તું સાચી છે એમ કહીને ઓકે બસ તું સાચી, મારી જ ભૂલ હતી એવું કહી હાર સ્વીકાર કરતો રહ્યો. એટલું બધું દર્દ હતું એ બોલે તો નંદની ગલત સમજી બોલતી બંધ થશે એમ વિચારી મૌન બની જતો.
અલખ એટલે નંદની પણ સમજી જતી મનોમન કે અલખ સમજે તો છે કે બીજું શું જોઈએ જીવનમાં કે બધું જ ખબર હોવા છતાં મને માનથી આવકાર આપે છે. નંદની પોતાને વ્યક્તિગત એટલી સમજતી હોવા છતાં એને અલખને સમજવો હતો એટલે એ માત્ર અલખના મનને તોડીને એની પ્રેમ પ્રતિની લાગણીઓ સમજતી હતી કે ખરેખરમાં આટલો પ્રેમ એને કરનાર અલખ ખરેખર સત્ય બોલે છે કે પછી એનામાં આ ભાવનાઓ બહેકેલો જ છે. અલખ માટે નંદનીને સત્ય સમજાવવું કઠિન હોવાથી એ સત્યને સત્ય સાબિત કરવું ઉચિત સમજતો ન હતો. હવે અલખ નંદનીએ શું કર્યું કે જેના લીધે અલખ જેવો મહાપાગલ પ્રેમી ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને પ્રેમની લાગણી હોવા છતાં જાણી જોઈને દૂર થતા હૃદયમાં પરસેલી વેદના કેમ કરી સહન કરી પી ગયો એ કહેવાનું શરૂ કર્યું. અલખ બોલ્યો, નંદની તને એ દિવસો યાદ નથી કે શું જ્યારે હું પાગલની જેમ રોજ માલા અને મમતાને મોકલી તારો જવાબ જાણવા સવારથી સાંજ અને સાંજથી સવાર રાહ જોઈ થાકી તને પૂછાવતો ત્યારે તું એ સમયે મને હસીને ચાલી નીકળી જાય. તને એક પણ વાર ન થયું કે તું મને સ્પષ્ટ જવાબ આપે. વારવાર પૂછાવતા અપમાન સહન કરવા છતાં છેલ્લે તારા લગ્નની ચહલ પહલ વચ્ચે મેં તને સમાચાર મોકલ્યા પણ તું ન બોલી એ ન બોલી. સતત એક અઠવાડિયું તારી રાહ જોઈ ના જીવનમાં પગરણ કરી પ્રભુતામાં પગલા પાડવાના તો સમજીને આગળ વધીશ. કદાચ હું તને લાયક ન હોઈ શકું પણ તારો જીવન સાથી એવો હશે જે તારાથી વધુ હટકે હશે. તે જતા જતા પણ હૃદયમાં એવો ડંખ માર્યો કે હું શરમથી દોસ્તો અને ઘરમાં એમનો સામનો કરવા લાયક ન રહ્યો. શું જવાબ આપો લોકોના મહેણાને જ્યાં બોલવું મારા માટે અઘરું જ હતું. જોરકા ઝટકા બહુ જ ધીમે રીતે આપ્યો કે આઘાતજનક વાતો આજ દિવસ સુધી ભૂલી શક્યો નથી. તે એ વ્યક્તિને પસંદ કર્યો જેણે પોતાની મોટી બહેન સાથે 2.5 વર્ષ પ્રેમનું નાટક કરી એની ઇજ્જત સાથે ખિલવાડ કર્યો છે. એની સાક્ષી તું પોતે જ છે કે જે તારી હાજરીમાં બોલતો મળતો અને ટેલિફોનિક સંપર્ક કરતો ને એમાં તારી ભરપૂર મદદથી એ આગળ વધ્યા. વધુ એ સમજવાનું હતું કે સૌને ઘરમાં અને આડોશ પાડોશીઓ મિત્રો અને સમાજમાં સૌને ખબર હતી. બસ સૌ જાણી જોઈને આંખ આડા કાન કરી નોકરીના મોહમાં ભળીને બહેનની ગેરહાજરીમાં જ સગાઈ નક્કી કરી ખુશીઓ મનાવી. ત્યારે એ વાત વાયુ વેગે પ્રસરી. બસ આ લોકોની ચર્ચાઓ સાંભળી મારું શ્રવણ સાવ હણાઈ જતું હોય તેમ મારે મૌન બની સાંભળી. હું તારા જીવનમાં તને તારા નિર્ણય પર શું બોલી શકું. મળવું હતું, બોલવું હતું, સમજાવી હતી કે હજુ પણ સમય છે. આ ગલત ડગલું ભરીને પોતાની જાતને ગુનેગાર સાબિત ન કર. એના સિવાય બીજા ઘણા યુવકો સંસારમાં છે. ગમે એની સાથે કરજે પણ બહેનની આત્મા પર બોજ રહે એ વ્યક્તિને ન પસંદ કર. જીવન સાથી બધું જ અંદર લગ્ન કોષ્ટક કરી તે સૌની વાતમાં આવી. સગાઈ, લગ્ન, બાળકો અને એક પછી એક પ્રસંગો ઉજવણી કરતી રહી. મને એક પણ વાર દોસ્ત તરીકે પણ આવકાર આપ્યો નહીં. આ સંસારમાં હું છું કે નહીં, કેવી રીતે જીવું છું, ક્યાં છું એ તને કશી જ ખબર ન રહી. બસ શું થયું તે થોડું કીધું હતું. પ્રેમ કર, પાછળ ફર. મને જો તે તો ખુશ રહીને મને પાછળ ફરતો કરી છોડી દીધો. એ છોડી દીધો. એવી નીતિઓ અપનાવી કે જ્યાં માત્ર દુઃખ સિવાય કશું જ આપીને
ગઈ નહીં, ન મીઠા બોલ કે ન જીવનમાં પલભર શબ્દોની હૂંફ, માત્ર મૌન જ રહી. આ એક એવી માનસિક વિટંબણા તે આપી દીધી કે આ પ્રેમ હતો કે મારું એક તરફી આકર્ષણ એ નક્કી કરવું બીજા માટે તો પ્રશ્ન હતો. અલખ માટે આ પ્રેમની અનુભૂતિ રહી, એટલે જ વર્ષો સુધી એ કોઈના પ્રેમ આગળ વધી શક્યો નહીં. નન્નીએ એના હૃદયમાં એવી રીતે પ્રસરી રહી કે એની મગજની નસોમાં માત્ર વ્યથા જ વ્યથા એને ગુંગળામણ અનુભવ આપે અને આંસુઓ વહી જાય. એની એક એક યાદો અલખને તડપાવે. એ બધું જ લખેલું જ્યારે નન્નીને બતાવ્યું ત્યારે નન્નીએ એ સત્ય છે એ સ્વીકારવા તૈયાર ન હતી. એનું માત્ર એક જ કારણ કે એ સ્વીકાર કરે તો એ એનું નીચું પડે, એટલે એનો કક્કો સાચો સાબિત કરવા એની સાથે શું થયું એ કહેવા બેસી જાય અને અલખને ગુમરાહ કરી લાગણીઓમાં પાડી સોરી અલખને કહેડાવી ખુશ થાય. નન્ની ચાલાક અને જીદી હતી એ અલખને ખબર હતી, એટલે એ પણ સોરી કહી પોતાને કસૂરવાર બતાવી એની વાતને સ્વીકાર કરી ખુશ થતો રહે. બસ આ વાતથી નન્ની ખુશ રહેતી. મિત્રો, કહાની સમાપ્ત થઈ. મિત્રો, કહાની સમાપ્ત થઈ. તમને કેવી લાગી અમને કોમેન્ટમાં કહેજો, અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો, અને જેમ બને તેમ તમારા મિત્રો સાથે આ કહાનીને શેર કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.